સુરત રેન્જના તમામ જિલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. સુરત રેન્જના તમામ જિલ્લાઓ અને સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સુરત શહેર પોલીસ કમિશનર કચેરીની સામે પીઆઈ ક્વાર્ટરની જગ્યાએ રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની બેન્ડ એકતા દિવસ 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં શાળા બેન્ડનું પ્રદર્શન કરવા જનાર છે. આજ રોજ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓની શાળાઓ વચ્ચે શાળા બેન્ડ પ્રતિયોગિતાનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવેલું છે. આ પ્રતિયોગિતામાં સુરત શહેરની અને સુરત રેન્જના સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ જિલ્લાઓમાંથી કુલ 16 શાળાઓએ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે. આ શાળા બેન્ડ પ્રતિયોગિતામાં વિજેતા થનાર ટીમને રાજ્ય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવા જશે અને રાજ્ય કક્ષાએ જે ટીમો વિજેતા થશે એ 31મી ઓક્ટોબર એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ભાગ લેવા માટે જનાર છે. આજરોજ આ દક્ષિણ ગુજરાતની જે 16 શાળાઓ વચ્ચે બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ સુરત શહેર ખાતે ચાલી રહ્યું છે. આ પ્રતિયોગિતામાં કુલ 16 શાળાના 300 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને એમાં આ પરફોર્મન્સ અત્યારે ચાલી રહ્યું છે.